રાજ્યસભાના સાંસદ તરીકે આદિવાસી યુવા નેતા મુકેશભાઈ રાઠવા બિનહરીફ જાહેર થયેલ છે. મુકેશભાઈનો વિજય થતા લખપત સહિત સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છે. ભાજપના કદાવર નેતા ડોક્ટર મુકેશભાઈ જામસિંગભાઈ રાઠવા રાજ્યસભાના સૌથી નાના સભ્ય છે. તેમના પિતા લખપત તાલુકાના વર્માનગર પાણદ્રો ખાતે જીએમડીસીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. મુકેશભાઈ અભ્યાસ વર્માનગર વિદ્યાલયની હાઈસ્કૂલમાં કરેલ છે. છેવાડાના વિસ્તારથી અને સમગ્ર કચ્છથી નખશીખ પરિચિત મુકેશભાઈ હાલે નખત્રાણા ખાતે આનંદભાઈ સોનીના ઘરે પધાર્યા હતા. આનંદભાઈ સોનીના પત્ની સોનલબેન અને મુકેશભાઈ વર્માનગર ખાતે સાથે અભ્યાસ કર્યો હતો. કચ્છમાં મુકેશભાઈનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. વિદ્યાલયના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કદાવર નેતા 14 વર્ષની નાની વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. 2012માં પાલી જેતપુર વિધાનસભા ચૂંટણી પ્રચારથી કારકિર્દી પ્રારંભ કર્યો હતો. 2013-14માં પ્રદેશ કારોબારી સભ્ય બન્યા હતા. 2014થી 2017 છોટાઉદેપુર યુવા મોરચા જિલ્લા પ્રમુખ બન્યા હતા. 2017થી 2020 બીજી ટર્મ જિલ્લા મોરચા પ્રમુખ, 2021થી 2025 પ્રદેશ ઉપપ્રમુખ મોરચા સાથે સુરત વડોદરા પ્રભારી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પ્રચાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિવિધ હોદ્દા સાથે 3 વર્ષથી ઓટીપી કરેલ છે. પ્રસિદ્ધિ કરતા કામ કરવામાં વધુ માનનાર મુકેશભાઈને મહદઅંશે કચ્છી ભાષા આવડે છે. મુકેશભાઈ સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે મીઠડા કચ્છ મુલક પર અને માયાળુ માનવીના સ્થાન તેમના દિલમાં સદાય રહેશે. ભૌગોલિક અને પ્રાદેશિક વિશિષ્ટતાની નજરે કચ્છ જિલ્લા વિશિષ્ટ માવજતનું અધિકારી છે. ગુજરાતનો આ જિલ્લો સરહદી પ્રદેશ તરીકે સંવેદનશીલતા ધરાવે છે. જિલ્લો વારંવાર કુદરતી આફતો, ઔદ્યોગિક વિકાસ જેવી બાબતો ધ્યાન માંગે છે. તે ઉકેલવા માટે તેઓ પ્રચાર કરશે. કચ્છની ટ્રેનો અને વિમાની સેવાના પડતર પ્રશ્નો, મસ્કત, અમદાવાદ સહિત ફ્લાઇટની તીવ્ર માંગ સહિતના જન સુખાકારીના તમામ પ્રશ્નોને તેઓ અગ્રતા આપશે. તેમના દ્વારા તમામ પડતર પ્રશ્નોને ઉકેલ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.